તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. આજ વાગવામાં થઈ ગયા છે 9:30 ને આપણે કરી દીધો બ્લોગ ચાલુ ને આપણે જવાનું છે આજ કુતિયાણા લાડવા લઈને. તો રિક્ષા વહી ગઈ છે, તમે જોઈ શકો છો, બધા તૈયાર થાય અને આમ હું અને વંશ જવાના છીએ ગાડી લઈને. તો હું તમને આગળ છે ને રસ્તામાં જ ભેગા થાય, બરોબર? અને આજ છે આપણી દીકરીનું નામે રાખવાનું હોય અને લાડવા લઈને જવાનું હોય. વિશાલભાઈ બ્લોકમાં અત્યારે મારા ભેગા નથી. આપણે થોડું ઘણું લેવાનું હતું અને થોડું ઘણું કામ હતું, ઉઠવા મોડું થઈ ગયું એટલે હે ને બ્લોક મોડો ચાલુ કર્યો. નગર સવારમાં વહેલો ચાલુ કરી દીધો. હવે હે ને ત્યાં જઈ અને પછી તમને મળીએ. જો વિશાલભાઈ આપણે પહેલા પહોંચી ગયા, ચા પાણી પીવા માંડ્યા. જોયું રિક્ષા લઈને પહેલા પહોંચી ગયા. લાગી ગયું કેમ કે આપણે છે ને ગામમાં અમે કહેતા કંઈક વસ્તુ લેવાની હતી, લેવા એટલે મોડું થઈ ગયું. વિશાલભાઈ રિક્ષો લઈને આવ્યો તો આપણે પહેલાં પહોંચી ગયા. તો આવીને સીધા આપણે ચા પણ પીવા માંડ્યા. તો હાલો ચા પીવા. આમ બ્લોકમાં જોઈ રાખો એટલે આગળ તમને બધું જોવા મળશે. તો આપણે આવી અને ચા પાણી પી લીધા. તો આપણે જવાનું થયું ગામમાં. જ્યોતિ મેડમ કે હાલો ગામમાં થોડીક વસ્તુ લેવાની. તો આપણે જાવ ગામમાં. હાલો આપણે છે ને ગામમાંથી આવી ગયા. જ્યોતિ મેડમ બહાર ઊભા છે અને પાછળ ઊભા છે. આપણે ડીંગી રમાડીએ છીએ અને ડીંગી આપણા હાથમાં આવી ગયા. ડીંગી મૂતું જ રહી છે. જો આ ડીંગ ગામમાંથી આવતા રહ્યા ને અહીંયા ડેકોરેશનનું કામ ચાલુ હતું. ઓલું જે વિધિમાં હોય ને એ વસ્તુ તમને આમ તો જોવાની નહીં મજા આવે. તો આપણું છે ને અહીંયા છઠ્ઠીનું કામ પૂરું થઈ ગયું છે અને નામ છે ને મિત્રો હસ્તી રાખ્યું હોય, બરોબર? તો કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું. અને વિશાલભાઈ આવી ગયા છે પાછા અને અત્યાર સુધી રિક્ષામાં હતા અને હવે છે ને આપણે હોય એવું કાંઈ ખબર નહોતી. આ પહેલી વાર આપણે જોઈએ છે ને આપણે કંઈ ખબર પડતી નથી, કેમ કે આપણી ઘરે આ બધું નવાય છે. આપણે કંઈ ખબર તો આપણે કોઈ છઠ્ઠીને ગયા પછી હું બાયુના રૂમમાં કોઈ ઘરે જ ના હોય. આ પહેલી વાર ગોર બાપા અમારા ગોર બાપા હતા.
એમ ને હા હો. સઠી મેં બનાવ કરી હા પૂએ સઠી કરી અમારા મોટા પૂએ બરોબર. અને અમારા દાદી હતા ગઈઢાબા હા. સઠી કરતા છોકરાઓને એટલે નાનપણથી હું જોતી હતી એટલે મને બધું આમ મગજમાં થોડુંક આમ ફીટ બેસી ગયું હતું પછી ત્યાં હું જાણકારોના પછી બધે છઠ્ઠી હોય ને છોકરાની એટલે મને બોલાવે અને પછી હું છઠ્ઠી કરવા જાઉં એટલે કોઈનો વારો હતો અને અમારા કોઈ મોટા છે બધે. તો મિત્રો હવે છે ને આશીર્વાદના સીન આવે છે હવે. જો ને કાકા ને મમ્મી એક પછી એકનો વારો ન આવવા દેતા ભાઈ. તો મિત્રો સઠીનું કામ આ પૂરું થઈ ગયું ને ઢીંગુને હે ને ગિફ્ટ જે આવ્યા છે ને તમને બતાવું જો. ઢીંગલું એક ગિફ્ટ આવ્યું છે બધી વસ્તુ આવી છે જે જમવાનું બાકી છે ને હવે જમવા બે છે બાકી બધા હવે જમીન વયા ગયા તો હવે જમીન નિરાતે ભેગા થાય. મિત્રો વિશાલભાઈ ને ઉપલેટા નીકળી ગયા છે ને અમે બાકી છીએ હવે તો અમે હવે નીકળીએ છીએ હમણાં જાઉં સીધા ઉપલેટા. આપણું અહીંયા આજનું કામ પૂરું થઈ ગયું છે તો જઈને ઉપલેટા જઈને તમને બધું બતાવો. તો મિત્રો આપણે છે ને ફાઇનલી ઘરે પહોંચી ગયા અને હજી ઘરે આવી અને પાણી પીતું. મિત્રો આપણે આવી ગયા મેગી પાસે. મેગો કેમ વાયડી થાય છો? તો મિત્રો આજ તો હે ને બહુ થાકી ગયા છે ક્યાંય આમ બેહવાનો ટાઈમ એટલો નથી જેડો અને આપણે વ્લોગે હરખાઈ શૂટ નથી કરી કે બરોબર તો જેટલો બન્યો એટલી કોશિશ હે ને કરી છે કે સારું બને. મિત્રો આખો દિવસ હે ને આવવા જવામાં ત્યાં રહેવામાં જ થયું ને વાગવામાં થઈ ગયા આવ્યા. સવારના 7 વાગ્યાની વાત હતી તો આપણે એમાં જ હતા અને વ્લોગમાં જેટલું બન્યું એટલું સારું બતાવ્યું છે. જેટલા ઉતરે એટલો આપણે વ્લોગ બનાવ્યો જેવો આવડ્યો ને એવો. તો કોમેન્ટમાં કહેજો કેવો વ્લોગ લાગ્યો તમને અને અત્યાર સુધી તમે જો અહીંયા સુધી પહોંચતા હોય તો નવા હોય ચેનલ ઉપર તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લાંબુ નથી કરવો. તો હે ને મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય આવજો.